ગુડ મોર્નિંગ, નમસ્કાર. આજે આપણે વાત કરીશું આપણા ઇન્ડિયન એક્સપ્રેસમાં શું મહત્ત્વની ઘટનાઓ કે ન્યૂઝ કવર થયા છે. આજનું હાઇલાઇટેડ ન્યૂઝપેપર છે એ તમારે લોકોએ ખાસ વાંચવાનું છે. બહુ સારી સારી ન્યૂઝ છે મેઇન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી, તો એ તમે લોકો આપણા જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર મેં બધું હાઇલાઇટ કરીને મૂકેલું છે, તો તમે લોકો ત્યાંથી વાંચી લેજો. આજે આપણે હવે શરૂઆત કરીએ ક્યાંથી? આપણા એડિટોરિયલ ડિસ્કશનના પેજ પરથી. બરાબર, 2-3 મહત્ત્વના આર્ટિકલ છે એ શાંતિથી આપણે ડિસ્કસ કરીશું. અને હવે લાઇન બાય લાઇન, અને આ તો પેલું થઈ ગયું કે અડધા લોકો આમ કહે છે ને અડધા લોકો, તો હું એમાંથી કંઈક મધ્યમ માર્ગ અપનાવીશ જેથી બધા લોકોની જરૂરિયાતો છે એ પૂરી થાય. ક્યારે એવું બનતું નથી કે આપણે દરેકને સેટિસ્ફાઈ કરી શકીએ એમની ઈચ્છા મુજબ, પરંતુ મારો અહીંયાથી મારા તરફથી બેસ્ટ પ્રયત્ન છે કે તમને હું સારું આપું. વર્ડલી વાઇઝ છે કે ટેકનોલોજી ઇઝ યુઝફુલ સર્વન્ટ બટ ડેન્જરસ માસ્ટર. બરાબર, કે ટેકનોલોજી છે એ ઉપયોગી સેવક બની શકે તમારો, પરંતુ સાથે સાથે એ બહુ ખરાબ જોખમપૂર્ણ તમારો માસ્ટર બી બની શકે. તો ટેકનોલોજી બેધારી તલવાર છે, એના કોન્ટેક્સ્ટમાં તમે આ વર્ડલી વાઇઝનો ઉપયોગ કરી શકો. આજે આપણે જે આર્ટિકલ ડિસ્કસ કરીશું એની શરૂઆત પહેલો આર્ટિકલ છે કે સુપ્રીમ કોર્ટે અત્યાર સુધી શું કર્યું છે. અને જો આની સાથે તમારે બીજી ચિંતા કરવાની જરૂર નથી. મેં અહીંયા જેટલા આપણે 3 આર્ટિકલ ડિસ્કસ કરીશું એની નોટ્સ મેં અહીંયા તમારા માટે ટૂંકમાં બનાવેલી જ છે. આપણે ઇન ધ એન્ડ આ પણ સરસ ડિસ્કસ કરી લઈશું, અને આ વસ્તુ તમને ટેલિગ્રામમાં બી મળી જશે, તો તમારે ત્યાં જઈને એ વસ્તુ એક્સેસ કરી લેવાની. હવે જુઓ, શાંતિથી આ આર્ટિકલ છે એને તમારે સાંભળવાનો છે. સુપ્રીમ કોર્ટ હેઝ અ નર્ચર્ડ એન્વાયરમેન્ટલ લો. બરાબર, એટલે પર્યાવરણ કાયદાઓ છે એના માટે સુપ્રીમ કોર્ટ સતત પ્રયત્ન કરતી રહી છે, પરંતુ ડુ ઇટ્સ ડિસિઝન લુક ડિસ્ટન્ટ ટુડે. તો પણ એમના કેમ આ ડિસિઝન છે, એમના નિર્ણયો છે, એનાથી એ સુપ્રીમ કોર્ટ અત્યારે જાણે દૂર જઈ રહી હોય એવું લાગે છે. કાયદાઓનું જતન કરું, પરંતુ અત્યારે એના નિર્ણયો સાથે એ કેમ વધારે અસંગત બની રહી છે. તો આર્ટિકલની શરૂઆત થાય છે કે ભારતે એની સ્વતંત્રતાના શરૂઆતના વર્ષોમાં કોઈ પણ ચોક્કસ એની પાસે ભારત પાસે શું નહોતું? પર્યાવરણ નીતિ નહોતી. 1976થી આપણે પાર્લિયામેન્ટે UN કોન્ફરન્સમાં ભાગીદારી કરી અને એન્વાયરમેન્ટ માટે કેટલીક જોગવાઈઓ માટે ચર્ચા શરૂ થઈ, અને પછી આપણે સ્ટોકહોમ જે પરિષદ થઈ, બરાબર, એની અંદર યોજાયેલી UN માનવ પર્યાવરણ પરિષદ છે એમાં આપણે ભાગ લીધો, અને આપણા અહીંયા પર્યાવરણ છે એ આપણી કોન્સ્ટિટ્યુશનમાં એક ફિલોસોફી તરીકે આપણે એને એન્ટ્રી આપી. અને એ આપણે કાલનો જે આપણો ડિસ્કશન લેક્ચર હતો કયો, તો FD, FR અને DPSP વિશે આપણે આખું પોલિટી છે એ કવર કરી રહ્યા છીએ. બરાબર, મીન્સના પર્સપેક્ટિવથી. તો એની અંદર આ બધી જ વાત થઈ કે ક્યાં DPSPમાં 48 અન્વયે પર્યાવરણની વાત છે. 51A G ફોર ગ્રીન, ગ્રીન ફોર એન્વાયરમેન્ટ. આ આપણી ફંડામેન્ટલ ડ્યુટી છે કે કઈ રીતે આપણે ભારતના પર્યાવરણ અને વનસ્પતિ વાઇલ્ડ લાઈફનું રક્ષણ કરવાનું છે. હવે આગળ કે આર્ટિકલ 48A છે એ રાજ્યના નીતિ નિર્દેશક તત્વોની અંદર સમાયેલો છે, અને એ રાજ્યને એવી સલાહ આપે છે, એવું સૂચન કરે છે કે કાયદા ઘડતી વખતે અથવા તો નીતિગત નિર્ણયો લેતી વખતે શું કરવાનું છે? વન્યજીવન અને આ દેશની જે જંગલો છે, ફોરેસ્ટ છે, પર્યાવરણ છે, એનું રક્ષણ કરવાનું છે. આર્ટિકલ 51A અંદર ભાગ 4 એમાં નાગરિકોની એ મૂળભૂત ફરજ પણ છે. હવે આ જે અલગ અલગ જે સુધારો કરવામાં આવ્યો, અમેન્ડમેન્ટ એક્ટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો આપણા દેશમાં, એની શરૂઆત આપણા દેશના જે પ્રોમિનન્ટ લોયર્સ અને પછી પાછળથી શાંતિભૂષણ કરીને એક લો મંત્રી બને છે, કાયદા મંત્રી બને છે, એમને 1977માં આને વધારે ઇફેક્ટિવ રીતે લાગુ કરવામાં મદદ કરી. એ વખતે એમના ઉપર ઘણા બધા દબાણ હતા કે આ રીતે વિકાસની સાથે એન્વાયરમેન્ટ લેશો તો એ યોગ્ય નહીં રહે, પરંતુ એ દબાણ છે એનો એમને સામનો કર્યો. અને આ જ એક્ઝામ્પલ છે, તો આમનું એક્ઝામ્પલ આપણે આપી શકીએ ક્યાં? આપણા એથિક્સના પેપરમાં, કે દબાણ સાથે કામ કઈ રીતે પાડી શકાય. તો આનો મોટો શ્રેય છે તત્કાલીન વડાપ્રધાન જે અટલ બિહારી વાજપેયી હતા, એમની સાથે રાજકીય એમની અસહમતિ હોવા છતાં, જનતાનું દબાણ હોવા છતાં આ જોગવાઈઓને એમને શું કર્યું? એ વખતે સ્પર્શ ન કર્યો. હવે જુઓ, આગળ કહે છે કે ભલે સ્ટોકહોમ છે,
ધો દે હેડ સ્ટેચ્યુટરી ફ્રેમવર્ક બિફોર ધ સ્ટોકહોમ કોન્ફરન્સ, ભોપાલ ગેસ લીક છે આ ટ્રેજડી 1984માં થઈ અને એનો જે કેસ બન્યો યુનિયન કાર્બાઇડ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, આ કેસ તમારે યાદ રાખવાનો છે. આપણે કાલે ઘણા બધા એવા લોઝ ડિસ્કસ કર્યા જે આજના આર્ટિકલમાં પણ ડિસ્કસ થાય છે. તો જુઓ આ રીતે આપણે રિલેવન્ટ છીએ કે આપણું મેઇન્સનું ડિસ્કશન છે એમાં જે આપણે ડિસ્કસ કરીએ છીએ એ બીજે દિવસે અથવા તો જ્યારે પણ એ પોઈન્ટ ઉપર શું આવે, આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસમાં લખાય છે તો એમાંથી કેટલી બાબતો એકબીજા સાથે સંકલિત થાય છે. તો યુનિયન કાર્બાઇડ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં સુપ્રીમ કોર્ટે સંપૂર્ણ જવાબદારીનો વિકાસ સિદ્ધાંત છે એ વિકસિત કરેલો. એબ્સોલ્યુટ રિસ્પોન્સિબિલિટી અથવા તો લાયબિલિટીનો, બરાબર, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ એ સિદ્ધાંત છે જે એના પર આધારિત છે કે જ્યારે કોઈ કંપની કોઈ પણ જોખમપૂર્ણ પ્રવૃત્તિમાં સામેલ હોય ત્યારે એના કારણે કોઈ નુકસાન થાય ત્યારે એ નુકસાનનો જે ભોગ બનેલા વ્યક્તિઓ છે, જગ્યા છે, પર્યાવરણ છે, એના પર કંપની છે એ દરેક પ્રભાવિત વ્યક્તિને, દરેક પ્રભાવિત વસ્તુને શું કરશે, વળતર ચૂકવવા માટે એ કંપની બંધાયેલી છે. મતલબ કે એને પેમેન્ટ છે, રીપે છે એ કરવું પડે, વળતર આપવું પડે જે તે વ્યક્તિને નુકસાન થયું હોય. ત્યાર પછી એક પ્રિન્સિપલ છે પોલ્યુટર પે પ્રિન્સિપલ. આ સિદ્ધાંત 1982માં રિયો સમિટ હતી ત્યારે રજૂ કરવામાં આવ્યો અને ભારતમાં પહેલીવાર ઇન્ડિયન કાઉન્સિલ ફોર એન્વાયરમેન્ટ લીગલ એક્શન વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ જે આવ્યો, આ કેસ પણ યાદ રાખવાનો છે. શેના માટે? પોલ્યુટર પે પ્રિન્સિપલ માટે. પોલ્યુટર પે પ્રિન્સિપલ છે એ ઇન્ડિયન કાઉન્સિલ ફોર એન્વાયરમેન્ટ લીગલ એક્શન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયામાંથી બહાર આવ્યો છે. હવે આગળ કહે છે કે વેલ્લોર સિટીઝન વેલફેર ફોરમ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટનો આ જે કેસ છે એ શું કહે છે, એ આપે છે આપણને એક સિદ્ધાંત અને એ સિદ્ધાંત છે પ્રિકોશનરી પ્રિન્સિપલ એટલે સાવચેતીનો સિદ્ધાંત. હવે આ સાવચેતીના સિદ્ધાંત પર જે આધારિત છે એ શું કરે છે કે તમને એટલું બધું નુકસાન ન જાય એના પહેલાં તમારા ઉપર અટકાયત કરે અથવા તો તમને એક એમ કરતાં રોકે છે. એટલે આ નિવારક સિદ્ધાંત છે, બરાબર, મતલબ કે તમને એમ કરતાં એ અટકાવે છે. હવે આગળ વાત થાય છે રિયલ એસ્ટેટ ડેવલપર્સ ઓફ ઇન્ડિયા વર્સિસ વનશક્તિ, બરાબર. વનશક્તિ કોઈ એનજીઓ હશે તો મૂળ આ જે વનશક્તિનો ચુકાદો છે એની સમીક્ષા કરતાં કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ઇન્ડિયા વિરુદ્ધ વનશક્તિના કેસમાં ચુકાદો આપવામાં આવ્યો અને એ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું, પ્રિકોશનરી પ્રિન્સિપલ છે એ એન્વાયરમેન્ટલ જ્યુરિસ્પ્રુડન્સનો પાયો છે, આ પ્રિન્સિપલ ઓફ રિપાર્શનનો પાયો છે. તો પ્રિકોશનરી પ્રિન્સિપલ છે એ શું વધારે છે, ન્યાયાલય છે એ પર્યાવરણ પ્રત્યે કેટલું ચિંતિત છે એના જ્યુરિસ્ડિક્શનમાં, એના જ્યુરિસ્પ્રુડન્સમાં, એની ન્યાય આપવાની રીતમાં એ પર્યાવરણને કેટલું સંકલિત બનાવે છે અને એ સંકલિત બનાવવા માટે પ્રિકોશનરી પ્રિન્સિપલ્સ વધારે મદદરૂપ થાય છે. આગળ કહે છે કે પોલ્યુટર પે ઇઝ ઓનલી પ્રિન્સિપલ ઓફ રિપાર્શન, યાની પ્રદૂષક છે જે પ્રદૂષણ ફેલાવે છે એટલે પોલ્યુટર, અને પોલ્યુટર છે એ વળતર આપશે. આ જે સિદ્ધાંત છે એ નુકસાન જે થયું છે એને ભરપાઈ કરવાનો સિદ્ધાંત છે, એને જ કહેવાય પ્રિન્સિપલ ઓફ રિપાર્શન. હવે આગળ બીજા શબ્દોમાં કહીએ તો પર્યાવરણ સિદ્ધાંતો જે અલગ અલગ છે એને વર્ગીકરણ કરવાનું હોય તો સાવચેતીનો પ્રિકોશનરી પ્રિન્સિપલ છે એ પ્રદૂષકને શું કરશે, એવું કહેશે કે તમારે ચૂકવણું તો કરવું જ પડશે, નુકસાન બિકોઝ ઓફ તમારા કારણે છે ગયું છે. હવે આગળ કહે છે કે એક છે પ્રિન્સિપલ ઓફ સસ્ટેનેબિલિટી, બરાબર, સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો, ટકાઉ વિકાસનો સિદ્ધાંત છે. તો આ સિદ્ધાંત શું છે, પર્યાવરણ અને ડેવલપમેન્ટ બંનેને સાથે લઈને ચાલવાનું, આપણે બધા જાણીએ છીએ, ડિટેલમાં ચર્ચા કરવાની જરૂર છે નહીં. હવે વેલ્લોર સિટીઝન વેલફેર ફોરમના કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે પ્રિકોશનરી પ્રિન્સિપલ છે કે પ્રદૂષણ કરતા જે છે એ તમને વળતર ચૂકવશે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું એક આવશ્યક અંગ છે. તો આ વસ્તુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાંથી બહાર આવી છે. ક્યાંય બી તમારે કશું લખવાનું આવે તો આને આ રીતે લિંક કરીને લખવાનું છે. ત્યાર પછી એક મહત્વનો ચુકાદો MC મહેતા વર્સિસ કમલનાથ, આની પણ આપણે કાલે ચર્ચા કરેલી. તો MC મહેતાના કેસમાં સ્પાન મોટેલ કેસ તરીકે એ પ્રખ્યાત છે. શેના? સ્પાન મોટેલ કેસ તરીકે એ પ્રખ્યાત છે કારણ કે સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝમાં આ થયો હતો. તો સુપ્રીમ કોર્ટે આ વખતે પબ્લિક ટ્રસ્ટ ડોક્ટ્રિનની સંકલ્પના છે એ વિકસાવેલી. શેની? તો પબ્લિક ટ્રસ્ટ ડોક્ટ્રિન. આ વસ્તુ અહીંયા હું હાઇલાઇટ કરી દઉં એટલે તમારા ધ્યાને રહે. એક મિનિટ. પબ્લિક ટ્રસ્ટ ડોક્ટ્રિન, બરાબર. હવે આ શું છે કે જ્યારે સ્પાન મોટેલનો જે કેસ થયો એમાં વળતર અને દંડ સ્વરૂપે જે કંપની છે સ્પાન મોટેલ એને જ્યારે દંડ અને વળતર આપવું પડ્યું ત્યારે હિમાચલ પ્રદેશની સરકારને જનતાના વિશ્વાસને પ્રોટેક્ટ કર્યું છે એવું
સાબિત થયું અને જનતાના વિશ્વાસનો ભંગ જ્યારે સરકારે એ વખતે કર્યો હતો ત્યારે એમને એ બાબતનો ઠપકો પણ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આંતર પેઢીગત સમાનતાના સિદ્ધાંત પર પણ ભાર મૂક્યો છે. એટલે કે જે ઇન્ટરજનરેશનલ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન કરવાનું હોય એની ડ્યુટી ઉપર સુપ્રીમ કોર્ટે ભાર મૂક્યો છે, ઇન્ટરજનરેશનલ ઇક્વિટી પર. બરાબર, કારણ કે પર્યાવરણ જો આપણે પેલું કહેવાય છે ને, પેલું વાક્ય છે કે આ પૃથ્વી છે એ આપણને આપણા ફોરફાધર તરફથી ભેટમાં નથી મળી, પરંતુ આ જે નેક્સ્ટ પેઢી છે એને આપણે આ ઉધાર આપી છે. એટલે આ વસ્તુ આપણે એને ચૂકવવાની છે વ્યાજ સાથે. એટલે વધારે સારી રીતે આ પૃથ્વીને બનાવીએ અને આવનારી પેઢીને આપણે આ પૃથ્વી અર્પણ કરવાની છે. પરંતુ અત્યારે ઊંધું થઈ રહ્યું છે અને એના કોન્ટેક્સ્ટમાં આ વાત છે કે સુપ્રીમ કોર્ટે આંતરપેઢીગત સમાનતા એટલે ઇન્ટરજનરેશનલ ઇક્વિટીના સિદ્ધાંત પર ભાર મૂક્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે વર્તમાન પેઢીની જવાબદારી છે કે ભવિષ્યની પેઢી માટે આ જે પર્યાવરણ છે એનું રક્ષણ કરવું. આગળ કહે છે કે આ ચુકાદાઓ જે આપણે જોયા એના ઉપરથી એ નિષ્કર્ષ પર પહોંચી શકીએ કે ભારતીય પર્યાવરણ ન્યાયશાસ્ત્રનું કોઈ વાલી હોય તો એ કોણ છે? સુપ્રીમ કોર્ટ. એટલે કોઈ ગાર્ડિયન હોય, કોઈ પેરેન્ટ્સ હોય કોનું? તો એન્વાયરમેન્ટલ જ્યુરિસ્પ્રુડન્સનું, તો એ આપણી સુપ્રીમ કોર્ટ છે. હવે સુપ્રીમ કોર્ટે શું કર્યું છે કે એની જ્યારે સુપ્રીમ કોર્ટ જેમ જેમ મોટી થઈ એને હંમેશા નર્ચર કર્યું છે શું? એન્વાયરમેન્ટલ લોને. પરંતુ હવે એવું લાગે છે કે આ બહુ દૂરની વાત થઈ ગઈ છે. અત્યારે સુપ્રીમ કોર્ટ પણ શેના પર ફોકસ કરી રહી છે? વિકાસ પર. એવી ટકોર છે બિટવીન ધ લાઇન કોની? લેખકની. બોમ્બે હાઈકોર્ટના એના લેખક છે, એમના પૂર્વ કોઈ સહકર્મી છે જસ્ટિસ ગૌતમ પટેલ. એણે એક વાક્ય કહ્યું, સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ એન્વાયરમેન્ટને વિરુદ્ધ આવી રહ્યા છે એને કહ્યું કે કન્સિસ્ટન્ટલી ઇનકન્સિસ્ટન્ટ એન્વાયરમેન્ટલ લો એન્ડ ધ સુપ્રીમ કોર્ટ. આ શીર્ષક સાથે એમને એક લેખ લખેલો પર્યાવરણને લગતા ચુકાદાઓમાં સુપ્રીમ કોર્ટ છે એ કઈ રીતે અત્યારે દૂર હટી રહી છે. તો કન્સિસ્ટન્ટલી ઇનકન્સિસ્ટન્સ બની રહી છે, એટલે સતત વિસંગતતા જોવા મળી રહી છે એન્વાયરમેન્ટ પ્રત્યે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓમાં. હવે જસ્ટિસ પટેલ જે હતા એમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ છે એ એનજીઓ જે એમના દ્વારા જે ઉઠાવવામાં આવેલા પર્યાવરણીય મુદ્દાઓ છે એને અત્યાર સુધી સમર્થન આપતું આવ્યું હતું, પરંતુ અચાનક જેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ સરકાર વધારી રહી છે એમ આ સમર્થન છે એ ઘટી રહ્યું છે. બરાબર, આ જ ક્ષેત્રમાં સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ છે એ જરૂરી છે. બિકોઝ પર્યાવરણીય જે વસ્તુ છે, પર્યાવરણની વસ્તુઓની બાબતમાં એના બાબતે લોકો અને ન્યાયતંત્ર છે એ જ વધારે સક્રિય રહે તો એ આપણા બધાના હિતમાં છે. અને આ વસ્તુને આગળ વધતા પછી છેલ્લે લેખક એવું કહે છે અહીં કે કોર્ટે શું કરવાનું છે? કોર્ટની જવાબદારી એ છે કે કોઈ ચોક્કસ પ્રોજેક્ટ કે વિકાસનો પ્રોજેક્ટ છે એને પૂરો કરવો એ કોર્ટની જવાબદારી નથી, પરંતુ કોર્ટની જવાબદારી એ છે કે કોર્ટે એ જોવું જોઈએ કે શું આ વિકાસ છે એ પર્યાવરણ સાથે, પર્યાવરણના ધોરણોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં. પ્રોજેક્ટ ભલે નાનો કે મોટો ગમે એવો હોય, પરંતુ કોર્ટે એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આજે વિકાસ છે એ વિકાસ થાય છે એ સસ્ટેનેબલ થાય છે કે નહીં. તો મૂળ આ આર્ટિકલમાંથી જે મહત્ત્વની વસ્તુ હતી એ આપણે અહીંયા ચર્ચા કરી. હવે આપણે આના પછીનો જે આર્ટિકલ ચર્ચા કરવાનો છે એ છે શેનો? તો મેટા અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર જે ટ્રાયલ અત્યારે થઈ રહ્યો છે. આ આર્ટિકલ છે એમાં કંઈ એટલું ખાસ છે નહીં. ટૂંકમાં એ જ છે કે મોન્સૂન સેશન જે હમણાં પાર્લામેન્ટનું પત્યું એમાં કંઈ ખાસ ડિસ્કશન થયું નથી. ઘણા બધા 11 જેટલા બિલો પાસ થયા, પરંતુ બધા ચર્ચા વગર પાસ થઈ ગયા છે. હવે આ જે આર્ટિકલ છે એ મહત્ત્વનો છે એસએની દ્રષ્ટિએ, GS4ની દ્રષ્ટિએ, GS2માં સોસાયટીની દ્રષ્ટિએ. તો અહીંયા આર્ટિકલ કહે છે કે એક વિસલ બ્લોઅર છે, એનું નામ છે ફ્રાન્સિસ હોગન. એને એક ચુકાદો કર્યો છે કે ઇન્સ્ટાગ્રામની જે સંભવિત અસરો છે એ એડલ્ટ જે ચાઇલ્ડ છે કે કિશોર છે એના ઉપર ખરાબ હાનિકારક અસર કરે છે. અને આ બાબતે યુએસના જે 4 રાજ્યો છે, કેલિફોર્નિયા, કોલોરાડો અને કેન્ટકી અને ન્યૂ જર્સી, આ ત્રણેયમાં આ બાબતે કેસ કરવામાં આવ્યા. અને આ કેસમાં એવો આરોપ છે કે આ કંપનીઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ છે એ જાણી જોઈને બાળકો માટે એવા વ્યસન, એડિક્શન થઈ જાય એવા કન્ટેન્ટ બનાવે છે, એને વધારે ફેલાવે છે. અને આ ટેક કંપનીઓ એ રીતની ડિઝાઇન અને એ રીતે જ ઓપરેટ કરે છે જેથી ચાઇલ્ડ છે એ એડિક્ટ થઈ જાય સોશિયલ મીડિયાનો, એવો આરોપ મૂક્યો. અને આ ટ્રાયલમાં 6 મિલિયનનું ડેમેજ જે છે એ કંપનીઓએ દંડ રૂપે ચૂકવવાનું છે. થોડા દિવસો પહેલાં જ આ પ્રકારનું ન્યૂ મેક્સિકોની જે
કોર્ટ છે એને એવું કહ્યું કે આ પબ્લિક ન્યુસન્સ છે, અને આ પબ્લિક ન્યુસન્સ કેવું છે, જાહેર પ્રદૂષણ અત્યારે કેવું એ ઇમરજન્સી બની ગઈ છે, એર પોલ્યુશન છે એ આપણા બધા માટે હેલ્થ ઇમરજન્સી બની ગઈ છે. એ રીતે આ મેટા અને ફેસબુક છે એ પણ પબ્લિક ન્યુસન્સ ફેલાવે છે, જાહેર ઉપાધિ ફેલાવે છે, જેથી બાળકો આના કારણે વધારે જોખમમાં મુકાઈ રહ્યા છે. અને ન્યૂ મેક્સિકોની કોર્ટે કેટલો દંડ કર્યો, $567 મિલિયન ચૂકવવાનો આદેશ કર્યો છે. આના આગળ જોઈએ તો આર્ટિકલમાં અગેઇન એવું કહે છે કે જો આ પ્રકારે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સની ભૂમિકા છેલ્લા કેટલાક વર્ષોથી તપાસના દાયરામાં આવી છે, અને ટેકનોલોજી કંપનીઓ ઉપર કેસ પણ થઈ રહ્યા છે, ને પ્રશ્નો વધારે ને વધારે ગંભીર બની રહ્યા છે. બીજું આગળ કહે છે કે 29 જેટલા યુએસના રાજ્યોએ પણ એક તપાસ શરૂ કરાવવામાં આવી, અને આ તપાસની અંદર એનો કર્મચારી જે ફ્રાન્સિસ હોગે હતો, જેને વિસલ બ્લોઈંગ કર્યું કે કઈ રીતે છે આ મેટા ને એ બધું છે એ કઈ રીતે બાળકોના માનસિક સ્વાસ્થ્ય ઉપર નુકસાન કરે છે. WHO 2024માં શું કર્યું તો એક સર્વે કર્યો, અને એ સર્વેમાં એક ખુલાસો કર્યો કે આ યુવાન જે યુઝર્સ છે, યંગ યુઝર્સ છે, એના માટે વ્યસન જેવું એડિક્શન ફેલાવી અને સોશિયલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ બંને ઉપર શું કરે છે, મેટા અને ઇન્સ્ટા છે એ નુકસાન કરે છે. હવે આગળ કહે છે કે આ નુકસાન કઈ રીતે કરે છે, તો ઇન્ફાઇનાઇટ સ્ક્રોલ, ઓટો પ્લેઇંગ વિડીયો એવા ફીચર્સ તમને આપશે કે જે ફ્રિક્શનલેસ હોય, સટ એ વસ્તુ તમે આમ સ્ક્રોલ બી ના કર્યું હોય ને તરત બદલાઈ જાય. તો ઇન વિચ ધેર ઇઝ એવરી ઇન્સેન્ટિવ્સ ટુ કીપ ગોઈંગ, એટલે તમને એમાં ને એમાં સતત જોડ્યા રાખે છે, અને આ હુક છે એ તમારું અલ્ટિમેટલી પછી એડિક્શન બની જાય છે. આગળ વસ્તુ કહે છે કે WHOના ડેટા એવી વસ્તુ દર્શાવે છે કે જે પણ ચાઇલ્ડ છે, કિશોર યુવાનો છે, એને પોતાના એડોલસન્ટ ઓલ્સો સોશિયલ મીડિયા ફોર અ પિયર સપોર્ટ, એ લોકો પિયર સપોર્ટ માટે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, અને સોશિયલ ઇન્ટરેક્શન પણ એમનું વધી રહ્યું છે. હમણાં જ તમે આ હાઇલાઇટેડ ન્યૂઝ છે એમાં તમે વાંચશો તો એક યુએસમાં કે ક્યાં એક છોકરાએ એના મધરનું અને બ્રધરનું બંનેનું ખૂન કરી નાખ્યું, કોલ્ડ બ્લડેડ મર્ડર. અને એની તપાસ જ્યારે કરાવી તો એ તપાસમાં એવું સામે આવ્યું કે ChatGPT અને જેમિની ઉપર એ છોકરાએ આવી બધી ટ્રીક જેમિનીને ChatGPTને પૂછી હતી કે કઈ રીતે મર્ડર કરી શકાય મારા ફેમિલી મેમ્બરનું. તો આ રીતે જુઓ કઈ રીતે એને સોશિયલ ઇન્ટરેક્શન, પિયર સપોર્ટ બધું ક્યાંથી મેળવે છે, એ અત્યારે સોશિયલ મીડિયા પાસેથી મેળવે છે. હવે વધારે ધ હાર્ડર ક્વેશ્ચન આર અબાઉટ વોટ હેપન્સ વેન કીપિંગ યુઝર્સ hooked becomes the overriding design principle. તો કઈ રીતે આ પ્રકારના વપરાશકર્તા જે પણ વ્યક્તિ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે એને જકડી રાખે છે, અને આ જકડી રાખવાનું નુકસાન શું થાય છે એને અત્યારે આ પેઢી અવગણી રહી છે. તો અહીંયા માનસિક સ્વાસ્થ્ય, ત્યાર પછી ટેકનોલોજી કઈ રીતે આપણા માટે ડેન્જરસ માસ્ટર બની શકે એ બધું આની અંદર તમે લિંક કરીને લખી શકો છો. હવે આના પછી જે આપણે સરસ આર્ટિકલ ડિસ્કસ કરવાનો છે એ આર્ટિકલ જુઓ, અહીંયા આખું આ બે આર્ટિકલ આપણે કરી લઈએ એનું રિવિઝન. તો ન્યાયતંત્રની વિસંગતતા આપણે જોઈ, એમાં કઈ રીતે પ્રી ઇન્ડિપેન્ડન્ટ સ્ટોકહોમ અને 42nd અમેન્ડમેન્ટ એક્ટથી 48, 51 AG આ બધું ઉમેરવામાં આવ્યું. અત્યારે કયા કયા મુખ્ય સિદ્ધાંત છે, તો એબ્સોલ્યુટ લાયબિલિટીનો પ્રિકોશનરી પ્રિન્સિપલ, પબ્લિક ટ્રસ્ટ ડોક્ટ્રિન MC મહેતામાં, વેલ્લોર, યુનિયન કાર્બાઇડ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. તો આ ત્રણ કોન્ટેક્સમાં તમારે એ વસ્તુ યાદ રાખવાની છે. એન્વાયરમેન્ટ વર્સિસ ડેવલપમેન્ટ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે એ એનો ઉપાય છે. ઇન ધ એન્ડ લેખક શું કહે છે, તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે પર્યાવરણની બાબતોમાં પૂર્વાગ્રહ ટાળવો જોઈએ. અદાલતોનું કામ વિકાસને પ્રોત્સાહન આપવાનું નથી, પરંતુ પર્યાવરણ ટકી શકે એવો વિકાસ છે કે નહીં એ તપાસવાનું છે. પર્યાવરણના ચુસ્ત માપદંડોનું પાલન કોર્ટે કરાવવું જોઈએ. ત્યાર પછી મેટા અને ઇન્સ્ટાવાળો આપણે જે આર્ટિકલ જોયો, અમેરિકાના 4 રાજ્યોએ કેસ કર્યો, કારણ કે મેટા અને ઇન્સ્ટા શું ફેલાવી રહ્યું છે, વ્યસન ફેલાવી રહ્યું છે. 2021માં વિસલ બ્લોઈંગ થયું. કોને કર્યું? ફ્રાન્સિસ હેગને કર્યું હતું. 29 રાજ્યોએ આના ખુલાસા ઉપર તપાસ આદરી, અને એ તપાસમાં ગંભીર આરોપો બહાર આવ્યા. ન્યુયોર્કની કોર્ટે પણ એને જાહેર ઉપદ્રવ તરીકે, પબ્લિક ન્યુસન્સ તરીકે કહ્યું છે, અને એની ઉપર આટલો 567 મિલિયનનો દંડ લગાવ્યો છે. વ્યસન છે એને કયા તરીકે તમે કહી શકશો, તો ઇન્ફાઇનાઇટ સ્ક્રોલિંગ, ઓટો પ્લે વિડીયો, ફ્રિક્શનલેસ યુઝર્સ કન્ટેન્ટ અને યુઝર્સને જકડી રાખવા. WHOએ સોશિયલ મીડિયાને મેન્ટલ હેલ્થ અને સોશિયલ હેલ્થ બંને માટે નુકસાનકારક જણાવ્યું છે. નફા માટે કંપની પોતાના જોખમો છે એને નજરઅંદાજ કરી રહી છે. ટેકનોલોજી માટે આ અકાઉન્ટેબિલિટીનો મુદ્દો છે, નૈતિકતાનો મુદ્દો છે, અને ભવિષ્યની દિશા કઈ રીતે નક્કી કરી શકે એવો મુદ્દો બની શકે છે. ત્યાર પછી હવે આપણે જે વાત કરીશું એ છે
જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની. જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી હમણાંથી ચર્ચામાં છે. કાલે એક ભાઈ કંઈક બહુ એગ્રેસિવ થઈને આપણા લાઈવ ડિસ્કશનમાં જેપીસી વિશે કંઈક પૂછ્યું અને જેપીસી વિશે આપણે જુઓ કાલનો મુદ્દો જ આપણા ડિસ્કશનનો શેનો હતો? આપણા ડિસ્કશનનો મુદ્દો હતો ફંડામેન્ટલ ડ્યુટી, ફંડામેન્ટલ રાઇટ્સ અને ડીપીએસપી. ત્યાં ક્યાં તમારે બીજી બધી વાત કરવાની આવે? તો આપણે જો અત્યારે જેપીએસસી માટે ધીરજ રાખવાની હોય, આપણું કન્ટેન્ટ એવું જ છે કે તમારા માટે બધું વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ કવર થવાનું છે. આજે ન્યૂઝમાં આવી ગયું, આપણે આજે બહુ વ્યવસ્થિત રીતે સમજી લઈશું કે જેપીસી શું છે, જેપીસીનું કામ શું છે, એ શું કરે, અત્યારે કઈ પરિસ્થિતિમાં છે, બરોબર. તો એફસીઆરએ બિલ છે આપણી, આર્ટિકલમાં આની ચર્ચા થઈ ગઈ છે, તો તમને બધાને ખબર હશે કે જે એફસીઆરએ બિલ શું છે, બરોબર. ફોરેન કોન્ટ્રીબ્યુશન છે જે એનજીઓને મળે છે એને રેગ્યુલેટ કરવા માટે આ એક્ટ બનાવવામાં આવ્યો છે અને એ એક્ટમાં સુધારો કરવા માટે નવું બિલ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. હવે આ બિલ છે અત્યારે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી પાસે ગયું છે. તો અહીંયાથી જોઈએ આપણે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી શું છે. તો આર્ટિકલ વાત કરે છે કે અત્યારે જે લોકસભામાં વેનસડે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન બિલ છે એ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને સોંપવામાં આવ્યું, બરાબર. અને આ વખતે એનો વિરોધ પણ થયો, કોનો દ્વારા? ઓપોઝિશન દ્વારા, અને ચર્ચ ટુ સમ પ્રોવિઝન્સ, કારણ કે એમાં કેટલાક સુધારાઓ કરવા માટે. હવે ધ રેફરલ ગીવ્સ ધ બિલ સેકન્ડ લેયર ઓફ સ્ક્રુટિની, અને જેપીસી પાસે જ્યારે બિલ જાય ત્યારે એને ફરી એની તપાસ થાય છે બહુ ઊંડાણથી. અને બટ હાઉ મચ ડિફરન્સ કેન બી પાર્લામેન્ટરી કમિટી એકચ્યુઅલી મેક. પરંતુ અહીંયા પ્રશ્ન એ છે કે આ બધી પાર્લામેન્ટરી કમિટીઓ છે એ ખરેખર કેટલો બદલાવ છે એ લાવી શકે છે, એ વસ્તુ જોવાની છે, બરોબર. તો સંસદીય સમિતિનું શું કામ છે, ત્યાંથી આપણે શરૂઆત થાય છે આર્ટિકલમાં. તો સંસદીય સમિતિમાં સંસદની એક મૂળભૂત મર્યાદાને દૂર કરવા માટે આ સમિતિઓની રચના કરવામાં આવી છે. અને એ સંસદની મૂળભૂત મર્યાદા શું હતી કે જટિલ કાયદાઓ અને નીતિઓની તપાસ કરવા માટે સમય સંસદ પાસે મર્યાદિત હોય છે. એટલા માટે આ બધી નાની નાની સમિતિઓ બનાવવામાં આવે અને આ નાની સમિતિઓ બિલની તપાસ કરે, એ અધિકારીઓને એના રિલેટેડ ક્વેશ્ચન પૂછે, નિષ્ણાંતોના વ્યૂ લે અને જે હિતધારકો એની સાથે સંકળાયેલા હોય એને સાંભળે અને પછી દરેક જોગવાઈની ચકાસણી કરી અને એમાં શું સુધારા વધારા કરવા જેવા છે એવું એ સંસદને કહે છે. હવે રાજ્યસભા, આપણું રાજ્યસભા છે એનું એક દસ્તાવેજ હોય, લિટરેચર હોય, એની અંદર કહેવામાં આવ્યું છે કે આ કમિટી છે એમનું કામ શું છે. તો રાજ્યસભાના સાહિત્યમાં વર્ણવ્યા મુજબ આ સમિતિઓ છે એનું મૂળ દર્શન, એની રચના કરવા પાછળનું મૂળ ફિલોસોફી એ છે કે સમિતિઓ છે ને ઇટ્સ ઇન્ફ્લુઅન્સ નોટ ડાયરેક્ટ કંટ્રોલ. તો સમિતિ જે ભલામણ કરે એની અસર જરૂર થાય, એ ડાયરેક્ટ ભલે નિયંત્રણ ના કરી શકે. બીજું કે સમિતિ એડવાઇઝ કરી શકે, નોટ કમાન્ડ. એ આદેશ ના આપી શકે પણ સલાહ તો આપી શકે. એ ક્રિટિસિઝમ કરી શકે, ટીકા કરી શકે છે, પણ કોઈ અડચણ ઊભી નથી કરતી, બરોબર. બીજું કે તપાસ કરે છે, એ સ્ક્રુટિની કરે છે, નોટ ઇનિશિયેટિવ. પહેલ નથી લેતી, એ જે પહેલ થઈ ગઈ છે એની સ્ક્રુટિની કરે છે. અને અકાઉન્ટેબિલિટી નક્કી કરે છે, નોટ પ્રાયર અપ્રુવલ. એ મંજૂરી નથી આપી દેતી પરંતુ એક અકાઉન્ટેબિલિટી નક્કી કરે છે. તો જેપીસી છે, કોઈ પણ પાર્લામેન્ટરી કમિટી છે, તો એનું મૂળ કામ આ છે. આપણા અહીંયા વિવિધ પ્રકારની સમિતિઓ છે, જેમ કે વિભાગ સંબંધી જે સ્થાયી પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી છે, અને એ શું કરે? મંત્રાલયોની કામગીરીમાં નીતિગત વિષયોની સતત તપાસ કરે છે. નાણાકીય સમિતિઓ છે એ સરકારી ખર્ચની તપાસ કરે છે. સાથે સિલેક્ટ કમિટીઓ છે એ ચોક્કસ બિલ માટે ગૃહ દ્વારા રચવામાં આવે છે. જ્યારે જેપીસી છે એની અંદર શું હોય? લોકસભા અને રાજ્યસભા બંનેના મેમ્બર હોય અને કોઈ પણ બિલ માટે આની અંદર મુદ્દો, કોઈ પણ એક સ્પેસિફિક બિલ હોય તો એના માટે આની સ્પેશિયલ રચના કરવામાં આવે છે. આ કંઈ હોતી નથી. તો અને આ સમિતિની ભલામણો પણ અંતે બંધન કરતા હોતી નથી. હવે જેપીસીમાં ફાયદો શું હોય છે કે જે પણ શાસક પક્ષ છે એની મેજોરિટી છે એનું મહત્વ જેપીસીમાં રહેલું છે. કે આ સમિતિઓની જે છે એનો મતલબ એ છે કે કેટલી પાર્ટીઓ છે, કારણ કે બધી જ પાર્ટીઓના મેમ્બર છે એ જેપીસીમાં હશે. તો સંસદમાં પાર્ટી કેટલી છે, મેજોરિટી કઈ રીતના છે, એના ઉપર આખું જેપીસીનું ડિસિઝન છે એ સંબંધિત હોય છે. હવે આ સમિતિની મુખ્ય મર્યાદાઓ શું છે? તો જેપીસીની સંખ્યા વ્યાપકપણે સંસદના પક્ષોની એક તાકાત દર્શાવે છે. અધ્યક્ષ પણ એમાં શાસક પક્ષમાંથી, જે સત્તા પક્ષ છે એમાંથી જ હોય છે. સમિતિ બહુમતીથી નિર્ણય લઈ શકે, પરંતુ જ્યારે મત સરખા પડે ત્યારે અધ્યક્ષ નિર્ણાયક મત આપી શકે છે. એટલે અલ્ટિમેટલી જેપીસીમાં મેજોરિટી ગવર્મેન્ટ છે, જે સત્તા પક્ષ છે, એનો નિર્ણય વધારે લાગુ થવાની સંભાવના વધી જાય છે. એનો અર્થ એ નથી કે અહીંયા સમિતિ અર્થવિહીન બની જાય છે, પરંતુ અલ્ટિમેટલી વસ્તુ એ જ છે કે વિપક્ષ પાસે ઘણા બધા સાધનો છે કે એ લોકો આ જેપીસી દ્વારા પણ પ્રશ્નો પૂછી શકે છે, પૂરક
પુરાવાઓ માંગી શકે છે, ડ્રાફ્ટ અહેવાલમાં સુધારા સૂચવી શકે છે અને ડિસેન્ટ નોટ એની અસંમતિની નોંધ છે એ પણ દાખલ કરી શકે છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું વિપક્ષ ક્યારે સંસદીય કાયદો બદલી શકે? તો ના બદલી શકે. અહીં સ્થિતિ એટલી બધી સ્ટ્રોંગ નથી હોતી, એ વસ્તુ અહીંયા આપણે ધ્યાન રાખવાની છે. શું કોઈ પણ જેપીસીએ અત્યાર સુધી કોઈ પણ કાયદાઓ છે એ બદલી નાખ્યા છે? આપણી પાસે એવું ઉદાહરણ છે ખરું? તો સામાન્ય રીતે સરકારના કાયદાકીય પ્રસ્તાવોને પલટી નાખવા કરતાં તેમાં ફેરફાર કરીને જેપીસીએ બહુ મોટું કામ કર્યું છે એવું અહીંયા આર્ટિકલ કહે છે. અને એ ઉદાહરણ કયું છે? તો સ્ટોક માર્કેટ સ્કીમ 2001-2માં જે થયું ત્યારે વાજપેયી લેડ ગવર્મેન્ટ હતી એને જેપીસી બનાવેલી અને એ જેપીસીએ નિયમનકારી દેખરેખ સેબીના સંકલનમાં રહીને કરેલું અને વિગતવાર ભલામણો આપી હતી અને પાછળથી સરકારે આ 236 જેટલી ભલામણો છે એના ઉપર કામ કર્યું હતું. તો પરંતુ ક્યાંક જેપીસી છે એ પોતાનો રોલ એટલો ઇફેક્ટિવ નથી અદા કરી શકી. તો એનું ઉદાહરણ છે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝનું જે બિલ હતું 2022નું, ત્યાં જેપીસી પોતાની ભૂમિકા સારી રીતે નહોતી નિભાવી શકી. એટલે આપણી પાસે બે ઉદાહરણો છે, સ્ટોક માર્કેટ સ્કેમ જેમાં જેપીસીએ સારું પરફોર્મ કર્યું, આ ઉદાહરણ છે જેમાં જેપીસીએ સારું પરફોર્મ કર્યું નથી, મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ વાળું. હવે આગળ કહે છે કે કઈ રીતે જે એવા પણ કેસો છે કે જ્યાં તપાસના કારણે સરકારે કોઈ ચોક્કસ કાયદાકીય પ્રસ્તાવને પડતો પણ મૂક્યો હોય. તો જેપીસીએ જ્યારે એક્ઝામાઇન કર્યું શું? તો ફિનાન્શિયલ રિઝોલ્યુશન એન્ડ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ FRDIનું બિલ 2017માં આવ્યું હતું. ત્યારે જેપીસીએ આ બિલ છે એની તપાસ કરી અને ડિપોઝિટરની સુરક્ષા અંગે ચિંતાઓ વ્યક્ત કરી અને જાહેર અને રાજકીય વિરોધ હોવા છતાં એને પોતાની એક ભૂમિકા ભજવી અને સરકારે પછીથી આ બિલ પાછું ખેંચી લીધું. તો આ બિલ છે એ પણ જેપીસીની ભૂમિકાને પ્લસ પોઈન્ટમાં, પોઝિટિવ પોઈન્ટમાં અહીંયા રજૂ કરે છે. મહત્વની વાત અહીંયા એ છે કે જેપીસીનું જે મૂલ્ય છે, એની જે વેલ્યુ છે, એ સરકારને એના બિલમાં કેટલાક ભાગોમાં વધારે સ્પષ્ટતા આપવાનું અને એના ઉપર પુનર્વિચાર કઈ રીતે કરી શકાય એ માટેનું છે. તો આ બાબતે હવે વિપક્ષને વોટ અબાઉટ ધ ઓપોઝિશન ઓબ્જેક્શન, તો જ્યારે વિપક્ષ જેપીસી અન્વયે જે વાંધાઓ ઉઠાવે તો એનું મહત્વ શું હોય? તો પીડીપીએ છે, પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ છે જેપીસી અન્વયે, તો એનું સ્પષ્ટ ઉદાહરણ છે કે કઈ રીતે વિપક્ષે અસંમતિ આપી હતી અને એને રેકોર્ડ પણ કરવામાં આવી હતી. પણ તો અલ્ટિમેટલી પછી વિપક્ષની એ જે વાત હતી, જે પણ મુદ્દાઓ હતા એ માન્ય રહ્યા નહોતા. તો સમિતિએ સરકાર માટે વ્યાપક મુક્તિઓ જાળવી રાખી છે. જેપીસી મોટા ભાગે સરકાર જે સત્તા પક્ષમાં હોય એના તરફ એ હંમેશા રહી છે. આવું ઓવરઓલ આના પછી આવે છે. બીજું કે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલ જે 2016માં આવ્યું, બરોબર, તો એના અન્વયે આ સમિતિની તપાસમાંથી એ પસાર થયું હતું અને જેપીસીએ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ચોક્કસ જે નોન મુસ્લિમ કન્ટ્રીઝ છે એને નાગરિકતા આપવાના બિલમાં પોતાનો મુખ્ય ઉદ્દેશ જે હતો એને જાળવી રાખ્યો હતો. 2G વખતે પણ જેપીસી છે એ રાજકીય વર્તુળની બીજી બાજુથી આ જ રીતની એક સમસ્યા જોવા મળી હતી કે અગેન 2G જેપીસીમાં પણ સરકારના પક્ષે એ રહી હતી. ટેલિકોમ ફાળવણીમાં જે આખો સ્કેમ બહાર આવ્યો ત્યારે પણ. એટલે જેપીસી છે એ હંમેશા સત્તા પક્ષના પક્ષે વધારે હોય છે એવું આ આર્ટિકલના ડિસ્કશન પછી આપણે ઇન્ફરન્સ મેળવી શકીએ છીએ. તો હવે અહીંયા આર્ટિકલ એક મુદ્દો રજૂ કરે છે કે હેઝ કમિટી સિસ્ટમ વીકન. શું આ કમિટીની જે પ્રણાલી છે, સમિતિની પ્રણાલીઓ છે એ નબળી પડી રહી છે? તો સૌથી નોંધપાત્ર અહીંયા PRS લેજિસ્લેટિવ રિસર્ચના ડેટા એવું જણાવે છે કે 14મી લોકસભામાં 2004થી 2009નો સમય હતો, બરોબર. તો 2004થી 9માં 14મી લોકસભા વખતે બિલ 60% બિલ પાર્લામેન્ટરી કમિટી પાસે ગયા હતા. 15મી લોકસભામાં આ બિલ વધારે ગયા, 71% ગયા. પરંતુ 16મીમાં આ બિલ ઘટીને 25% થઈ ગયા, 17મીમાં 16% થઈ ગયા. એટલે હવે માત્ર 16% બિલો છે એ જ કમિટી પાસે જાય છે. તો આ આંકડાઓ સામાન્ય રીતે દર્શાવે છે કે સમિતિને મોકલવામાં આવેલા જે બિલો છે એની સંખ્યા ઘટી ગઈ છે અને સામાન્ય તપાસ છે એ નબળી પડી છે. ખાસ વિવાદાસ્પદ જ હવે મૂકવામાં આવે છે કમિટીને અને ત્યારે જેપીસી બનાવી દેવામાં આવે છે અને જેપીસી છે એ મોટા ભાગે સત્તા પક્ષે નિર્ણય વધારે આપતી હોય છે. તો આ વસ્તુ હતી કે જે આપણે જાણી કે કઈ રીતે કમિટીઓ કામ કરે છે, કમિટીનું શું મહત્વ છે. હવે ઇન ધ એન્ડ અહીંયા કહે છે કે ધ કમિટી વિલ પ્રોવાઈડ અ ફોર્મલ ફોરમ, આપણને એક ઔપચારિક મંચ પૂરું પાડે છે જેથી સરકાર નક્કી કરી શકે કે કઈ બાબતો સ્વીકારવા યોગ્ય છે અને કઈ સ્વીકારવા યોગ્ય નથી. તો આ આર્ટિકલ બધા જ આ રીતે હાઇલાઇટ કરીને તમને મૂકી દેવામાં આવ્યા છે. અહીંયા પણ એક સરસ આર્ટિકલ છે કે એક એઆઈ છે, એઆઈ આસિસ્ટન્સને એના માલિકે એવું કીધું કે તું મારી પાસે મારી માટે જીમ બુક કરાવ. તો એઆઈએ ત્યાં જઈને જીમના આખા સોફ્ટવેરને જ હેક કરી નાખ્યું. તો આવા એથિકલ
ઇસ્યુ છે એ એઆઈ ઊભા કરી શકે છે. એ કોન્ટેક્સમાં તમારે આ એક વખત વાંચી લેવાનો છે. જરૂર લાગે તો તમારા નોટ્સમાં એને નોટ ડાઉન કરી લેવાનું છે. બરાબર. તો આ હતું આજનું આપણું ડિસ્કશન. આ વસ્તુની નોટ્સ મેં અહીંયા તમારા માટે સિમ્પ્લિફાઈ કરીને લખી દીધી છે. તમને આ ટેલિગ્રામમાંથી મળી જશે, તો તમે એ વસ્તુ ત્યાંથી મેળવી લેજો. બાકી બધું જ આપણે આપણા ડિસ્કશનમાં સમાવિષ્ટ કરી લીધું છે. થેન્ક યુ સો મચ.